પૂરા ભારતમાં ગૌ સન્માન દિવસ ઉજવવામાં આવે છે। આજે ઉમરગામ તાલુકાના બધા ગૌ ભક્તો સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાય માતા સન્માનિત રહે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે, ગાય માતાને જે કાંઈ આ અત્યાચારો થાય છે ગાય માતા ઉપર એ બંધ થાય અને ગૌ હત્યા બંધ થાય એવું મામલતદારશ્રીને બધા ગૌ ભક્તો ઉમરગામ તાલુકાના ભેળા મળી અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। આપણા રાષ્ટ્રની માને વિશ્વની ધરોહર છે। ગાય આપણી સનાતન સંસ્કૃતિની ધરોહર છે। ગાય માતાથી જ આ વિશ્વનો બચાવ થશે। જ્યાં સુધી ગાય માતા દુઃખી છે ત્યાં સુધી આ વિશ્વ ઉપર સંકટો આવ્યા જ કરશે। માટે આજે સૌ ગૌ ભક્તો સરકારશ્રીને વિનંતી કરે છે કે ગાય માતાને સન્માનિત કરે, ગાય માતા ઉપર જે કાંઈ અત્યાચારો થાય છે એ બંધ થાય અને ગાય માતા સુખી થાય તો જ આપણું રાષ્ટ્ર સુખી થાય। અસ્તુ જય ગીતા। આખા સંતોની આ વખતે પહેલ છે કે આખા ઓલ ઓવર ઇન્ડિયાને અંદર ભારતમાં આપણે આવેદનપત્ર આપ્યો છે। 27 તારીખે બધી જ જગ્યાએ આપ્યો છે। ગુજરાતમાં ઇલેક્શનને ખાતર રહી ગયેલું હતું તો આજે 7 તારીખે જેટલી તહેસીલ છે ગુજરાતની અંદર એમાં આજે આપવાના છે અમે બધી જ જગ્યા ટોટલ આખા ગુજરાતમાં અત્યારે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને રાજ્ય માતાનો દરજ્જો આપો, રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો અને ગાય હત્યા પર પ્રતિબંધ લગાવો। કેમ કે હમણાં બીજી સરકાર છે તો હમણાં લગાવે નહીં તો પછી તો કોઈ દિવસ થશે નહીં।